ગાઈઝ અમે આવી ગયા છે પાછા ટેન્ટની અંદર. અત્યારે થોડું અજવાળું છે, પછી જોઈએ લાઇટિંગ કેવું છે અહીંનું. મજા આવી ગઈ. પછી જેને જવું હોય ને એક એક કરીને પછી એકલા જઈશું. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે ડેઝર્ટ સફારી કેમ્પમાં જમી બી લીધું છે. આ તમે આગળ કલ્ચરલ પ્રોગ્રામ બી જોયો હશે રાજસ્થાની. બહુ મજા આવી, જમી લીધું, જમવાનું બી સારું હતું. અત્યારે હવે અહીંયા બેસવા લાયક છે થોડું, જોઈ લો અહીંયા બેસીશું કશે. ડેઝર્ટ કેમ્પમાં આવ્યા છે, જે સેમ ડેઝર્ટની બહુ અંદર આવેલો છે. પણ હું મારો એક્સપિરિયન્સ કહું તો બહુ જ મસ્ત એક્સપિરિયન્સ છે મારો જે રહ્યો છે. કે જે વાઇઝ હું અહીંયા 2 વાર આવી ચૂકી છું, પણ મને જે એક્સપિરિયન્સ અહીંયા થયો મને બહુ જ મસ્ત એક્સપિરિયન્સ થયો છે. હું તમને બતાવું કે આવું કંઈક છે અહીંયા. અને અહીંયા રિસેપ્શનિસ્ટમાં બી રીતના સારી રીતના એ લોકોએ બેસવાની બી વ્યવસ્થા કરેલી છે રિસેપ્શનિસ્ટમાં. પછી હું તમને બતાવું કે અહીંયા એ લોકોએ એ રીતના શું કહેવાય, આવી સારી રીતના બેસવાની બી લોકો આવી રીતના વ્યવસ્થા કરેલી છે. બસ હું તમને ટેન્ટની વાત કરું તો અહીંયા મૂકો ને.
હું જો કે તમને ટેન્ટની વાત કરું, તમને ટેન્ટની ટૂર કાલ સવારે કરાવીશ કે જો તમે ગાઈસ તમે જોઈ શકો. એના અહીંના ટેન્ટ બી એટલા મસ્ત છે, એટલા ક્લીન છે. વાત કરું જમવાનું બી ખાવાનું બહુ જ મસ્ત છે. હું મારું છે તો જો તમે એકવાર જેસલમેર આવો તો અચૂક અહીંયા આવજો પ્રિન્સ ડેઝર્ટ કેમ્પમાં. અમારા એક્સપિરિયન્સ પ્રમાણે આ બેસ્ટ કેમ્પ છે. અહીંયા બેસીને તમે અહીંયા રાજસ્થાનનું જે કલ્ચર છે એ તમે જોઈ શકો છો, એન્જોય કરી શકો છો. અહીંયા અમને બહુ જ મજા આવી.